નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીનું મોસ્ટ આઈએમપી પેપર આવી ગયું છે. વિદ્યાર્થીઓ તમારા માટે પીડીએફ વિથ સોલ્યુશન આવી ગયું છે. વિદ્યાર્થીઓને જે આ તમારું પેપર છે, તમારી જે દ્વિતીય પરીક્ષા આવવાની છે એમાં બી જે તમે લોકોને કામ લાગશે અને બોર્ડ પરીક્ષા 2026ની અંદર તો કામ લાગશે 100% છે વિદ્યાર્થીઓ. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અહીંયા તમે લોકો જોઈ શકો છો 2023 અને 24ના બે પેપર આપણે તમે લોકોને બતાવવાના છે વિદ્યાર્થીઓ વિથ સોલ્યુશન પેપર છે. હવે તમે લોકોની જે આની પીડીએફ જોઈતી હોય તો મને કમેન્ટ કરજો. તમે લોકોને આની વિથ સોલ્યુશન વાળી પીડીએફ તમે લોકોને આપી દઈશું વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખાલી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે વિથ સોલ્યુશન પીડીએફ, અથવા તમે લોકો પીડીએફ બી કોમેન્ટ કરશો તો તમે લોકોને લિંક મળી જશે, ડાયરેક્ટ તમે લોકો ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા નહીં મળે તો તમે લોકોને ઇન્સ્ટાગ્રામ પર 100% મળી જશે, ત્યાં બી જઈને તમે લોકો ડીએમ કરી શકો છો. અને વિદ્યાર્થીઓ ત્યાં બધું કન્ટેન્ટ પોસ્ટ થાય છે, પ્લીઝ જઈને એકવાર ત્યાં બી ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકો જોઈ શકો છો અંગ્રેજીનું પેપર છે, જે વિદ્યાર્થીઓ જનરલ સ્ટ્રીમ અથવા જે આપણા સાયન્સવાળા સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ. આ 2023 અને 24ના બે પેપર આજે આપણે તમારા માટે લઈને આવ્યા છે, જે તમે લોકોને બધી જ વસ્તુમાં કામ આવશે. અને વિથ વ્યાકરણનું બી તમે લોકોને સોલ્યુશન આમાં આપેલું છે વિદ્યાર્થીઓ. તમે લોકો એ જોઈ શકો છો વિદ્યાર્થીઓ, સેક્શન A થી લઈને સેક્શન F સુધી જે તમારું ઈમેલ રાઇટિંગ છે, જે તમારું પેરેગ્રાફ રાઇટિંગ છે, જે તમારું ફિલ ઇન ધ બ્લેન્ક છે, ટ્રુ ફોલ્સ, બધા જ આન્સર અહીંયા આપેલા છે વિદ્યાર્થીઓ. અને વધારે તમારે ફોકસ કરવાનું રહેશે જે ગ્રામર છે એમાં થોડુંક ફોકસ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ તમારે, કેમ કે એમાં થોડુંક ગ્રામર આવે છે. અને વિદ્યાર્થીઓ જે ગુજરાતી મીડિયમવાળા ભાઈઓ છે એ લોકોને થોડું ઇંગ્લિશમાં પ્રોબ્લેમ થતું હોય છે એમ જ, અને એ લોકોને પછી ગ્રામર આવી જાય તો એ લોકોનું થોડુંક પ્રોબ્લેમ આવે છે વિદ્યાર્થીઓ. તો જે તમે લોકો તમારા ટીચર સાથે કન્સલ્ટ કરી શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા બી તમે લોકો રેફરન્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ લઈ શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકો 2024નું પેપર જોઈ શકો છો વિદ્યાર્થીઓ, અહીંયાથી જે તમારો 2024નું પેપર ચાલુ થાય છે, સેક્શન B બી ચાલુ થઈ ગયું છે, જે તમે લોકો જોઈ શકો છો. જો તમે લોકો પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર્સ બનાવવાના રહેશે, તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને જેના પોસિબલ થાય પેપરમાં કે આમાંથી એ પેપરમાં જ આન્સર નીકળી જાય છે, તો એ બધી જ વસ્તુના અહીંયા પેપરના સોલ્યુશન આપેલા છે વિદ્યાર્થીઓ. સેક્શન C, D, E, F સુધી શું છે. અને વિદ્યાર્થીઓ તમને હવે હજુ આના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોતા હોય ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ બી કોમેન્ટ કરી શકે છે. અને જે ગુજરાતી મીડિયમના ભાઈઓ છે, બહેનો છે, એ લોકોને માટે બી છે વિદ્યાર્થીઓ. આવી જે તમે લોકોને એના પ્રીવિયસના હજુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોતા હોય કે બીજા સબ્જેક્ટનું જોતો હોય ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓ માટે, તો બધા જ મને કોમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થીઓ. એવી રીતે તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તમારા માટે આપણે લઈ આવશું, જે ધ્રુવ પરીક્ષામાં બી કામ આવશે, અથવા તમારું જે બોર્ડ પરીક્ષા 2026ની અંદર બી કામ આવશે. અને અહીંયા સુધી તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ, જે તમારું પેપર આખું બે પેપર આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ સાથે વિથ સોલ્યુશન તમે લોકોને આપી દીધું છે વિદ્યાર્થીઓ. અને આવી જ માહિતી માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. અને વિદ્યાર્થીઓ તમે લોકોનો કોઈ બીજો ડાઉટ કોમેન્ટ હોય તો તમે લોકો મને ડીએમ કરી શકો છો વિદ્યાર્થીઓ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.